નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 27/6/2026. આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અલમપુર ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે જયરામભાઈ જમોડ. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે કપાસનો પાક છે, અને આ કપાસના પાકની અંદર આપણી પ્રોડક્ટ P1 આવે એનો જે છે જયરામભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ જણાવો. જયરામભાઈ જમોડ, ગામ અલમપુર, તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 9250 78 150. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો. જયરામભાઈ, આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે? 12 વીઘામાં વાવેતર છે કપાસનું. બરાબર છે. હવે આપણા કઈ વેરાયટી છે? આ સાગર 301 છે, સાગર તિલક છે. બરાબર છે. ખેડૂત મિત્રો, જે ભાઈએ કીધું એ જે છે વેરાયટી છે. હવે તમે એની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે? 12-32 હોળ અને કાર્બન નાખેલું છે. બરાબર છે. ખેડૂત મિત્રો, યોગ્ય ખાતરો જે છે નાખેલા છે, એટલે કે 12-32 અને જે ઓર્ગેનિક કાર્બન આવે એનો જે છે પાયાના ખાતરમાં ઉપયોગ કરેલો છે. તમારે જે છે આપણા કેટલા દિવસની આ વેરાયટી થઈ ગઈ? 33 દિવસ થયા. ખેડૂત મિત્રો, એક્ઝેક્ટ 33 દિવસની જે છે આ વેરાયટી થઈ ગઈ છે. તો તમે જે છે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો? આમાં આપણે P1 નો ઉપયોગ કરેલો છે. હા. બહુ વધતો નતો એટલે આપણે આનો P1 નો છંટકાવ માર્યો. હા, પછી આનો આપણે વિકાસ થોડોક સારો દેખાય છે. બરાબર છે. કેટલા ml નાખીને સ્પ્રે કર્યો હતો આપણે? 40 ml નાખ્યું હતું. બરાબર છે. તો જે અગાઉ જે પરિસ્થિતિ હતી, હવે એને કરતાં હવે આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે આમાં? હવે આ 60 પછી આપણે ફૂટાવ બુટાવ સારો છે, અને આ ડાળીઓની સંખ્યા પણ વધી છે, અને જે આનો ફૂટાવ છે એ બહુ સારો છે, અને આ પીળા પડતા છોડ અટકાણા છે. હા, બરાબર. અને અત્યારે આપણો લીલોસમ કપાસ દેખાય છે. બરાબર, 100% ખેડૂત મિત્રો, એકદમ જે છે લીલોસમ કપાસ જે છે દેખાય છે ખેડૂત મિત્રો. કારણ કે આજે આપણને ખ્યાલ છે કે હાલમાં જે છે કોઈ જગ્યાએ વરસાદ પણ પડેલો નથી, તેમ છતાં જે આપણે ઓરવીન કરેલો છે. આપણે ઓરવીન કરેલો છે. આપણે ખેડૂત મિત્રો, એટલું તાપમાન પડે છે, તેમ છતાંય આપ જોઈ શકો કે યોગ્ય સમયે જે P1 આવી ગયો, 40 ml નાખીને સ્પ્રે કર્યો એટલે જબરજસ્ત છે રિઝલ્ટ મળેલું છે. ગ્રીનરી એટલી છે, વૃદ્ધિ વિકાસ સારો છે, ફૂટ પણ જે છે સારામાં સારી જે મૂકેલી છે. જયરામભાઈ, આપણે આજુબાજુના ખેડૂત મિત્રો કરતાં આપણો કપાસ કેવો દેખાય છે? આપણે આજુબાજુ કરતા આપણે સારો કપાસ છે. હા, બરાબર. કારણ કે બીજા કરતા આપણે 3 દી મોડું વાવેતર કર્યું હતું, અને 2 દિવસ પાણી મોડું આપેલું છે. ધોરિયો ને એવું કરવામાં વાર લાગી હતી. તો એમની કરતા અત્યારે આપણો કપા ઊંચો દેખાય છે. કાઠાળો છોડ છે આપણો. હા, ઊંચો દેખાય છે. બરાબર છે. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો કેમેરામાં કે એટલો છોડ કાઠાળો અને મજબૂત જે છે થડ બન્યું છે. એની અંદર ડાળી તથા પેટા ડાળીની સંખ્યામાં જે છે અસંખ્ય વધારો થયો છે. ખેડૂત મિત્રો, P1 દવાની અંદર જે છે છોડને 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય એ બધા જ પોષક તત્વો જે છે આવી જાય એવી એક આ જબરજસ્ત મિક્સ માઇક્રોન્યુટ્રિયન આધારિત નેનો ટેકનોલોજી આધારિત આ પ્રોડક્ટ છે. ખેડૂત મિત્રો, માર્કેટમાં એની ખૂબ ડિમાન્ડ છે. ઓરિજિનલ જે આપણે આવે છે એલ્વેના બાયોટેકનો આવે છે, એટલે કે એ સિમ્બોલ જોઈને જે ખરીદવાનો આગ્રહ રાખજો. તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી P1 બાબતે શું ભલામણ છે? કેવી દવા આવે? P1 દવા સારી આવે. છંટકાવ કરવો એટલે આપણે આનો ફૂટાવ પણ સારો છે, અને લીલો કપા પણ થઈ જાય છે, અને વિકાસ સારો છે ટૂંકમાં. બરાબર.